નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે। વડોદરાના પોસ્ટ ગણાતા વિસ્તાર રેસકોર્સના એક શોરૂમમાં અચાનક હોબાળો મચી જાય છે। એક મહિલા, સારી દેખાતી મહિલા એ શોરૂમમાં આવે છે, સોના દાગીનાની ખરીદી માટે તે આવે છે। ત્યારબાદ સ્ટાફ તેને દાગીના બતાવે છે, પરંતુ અચાનક જ મહિલા એક એવી હરકત કરે છે જેને લઈને સ્ટાફ અચંબામાં મુકાઈ જાય છે। આ મહિલા કોણ છે અને તેને શું હરકત કરી તેની વાત આજના વિડીયોમાં કરીએ। વડોદરાના પોસ્ટ ગણાતા વિસ્તાર રેસકોર્સના એક જાણીતા શોરૂમમાં આ ઘટના બને છે। માથે ચશ્મા અને ટેટુ પડાવેલી એક મહિલા, સારા ઘરની, ઊંચા ઘરની દેખાતી એક મહિલા એ શોરૂમમાં પ્રવેશે છે। ત્યારબાદ તે સોના અને ચાંદીના દાગીના ખરીદવા માટે આવી છે તેમ કહે છે। ત્યારબાદ સ્ટાફ પણ તેને સોના ચાંદીના દાગીના બતાવે છે। અત્યાર સુધી તો બધી ઘટના એ સામાન્ય હતી, પરંતુ અચાનક સ્ટાફ આગો પાછો થાય, બીજી વસ્તુ લેવા જાય ત્યારે આ મહિલા એક સોનાની વીંટી એ પોતાના મોઢામાં મૂકી દે છે, કહેતા કે એ મહિલા એ ચોરી કરવાનો પ્રયાસ કરે છે। ત્યારબાદ સ્ટાફ પાછો આવે છે, સ્ટાફને શંકા જાય છે મહિલા પર અને સ્ટાફ એ પૂછપરછ કરે છે, પરંતુ મહિલા એ શરૂઆતમાં કંઈ જણાવતી નથી। સ્ટાફની સતર્કતાને બાદ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે। સીસીટીવી ફૂટેજ ચેક કરતાં માલુમ પડે છે કે આ જે મહિલા આવી છે તેણે ચોરી કરવા માટે સોનાની વીંટી એ મોઢામાં મૂકી દીધી છે। સોનાની વીંટી અને અન્ય પણ એક દાગીના મહિલા ચોરી કરવાનો પ્રયાસ કરવા જાય છે, પરંતુ સ્ટાફની સતર્કતાના કારણે ગોલ્ડ અને ડાયમંડની એક ઇયરિંગ્સ અને અન્ય એક દાગીના મહિલા ચોરી કરવામાં નિષ્ફળ રહે છે। ત્યારબાદ સ્ટાફ દ્વારા એ પોતાના મેનેજરને કહેવામાં આવે છે, મેનેજર દ્વારા મહિલાની પૂછપરછ કરવામાં આવે છે, પરંતુ મહિલા એ શરૂઆતમાં કંઈ પણ કહેવાનો ઇનકાર કરે છે। ત્યારબાદ સીસીટીવીની તપાસ કરવામાં આવે છે। સીસીટીવીમાં મહિલા સ્પષ્ટ રીતના એક ગોલ્ડની રિંગ એ પોતાના મોઢામાં મૂકતી એ દેખાય છે અને મહિલાનો ભાંડો ફૂટે છે। ત્યારબાદ શોરૂમના માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે। ઘટનાની જાણ થતાં અકોટા પોલીસની ટીમ એ ત્યાં ઘટના સ્થળે પહોંચે છે, મહિલાની અટકાયત કરે છે અને મહિલાની પૂછપરછ કરતાં મહિલાએ પોતે આ ચોરી કરી હોવાની કબૂલાત કરે છે। ત્યારબાદ મહિલાએ પોતે માફી પણ માગે છે અને મહિલાની સ્થિતિને જોતા શોરૂમના માલિક એ ફરિયાદ કરવાનો ઇનકાર કરે છે, જેના કારણે મહિલાની ધરપકડ થતી નથી અને મહિલાને છોડી મૂકવામાં આવે છે। શોરૂમના મેનેજરના જણાવ્યા અનુસાર આ મહિલા એ કસ્ટમર બનીને આવી હતી અને ચોરીના ઉદ્દેશ્ય સાથે આવી હતી, પરંતુ સ્ટાફની સતર્કતાના કારણે શોરૂમના લાખો રૂપિયા એ બચી ગયા છે, કારણ કે દાગીના એ પરત મળ્યા છે। આ ઘટના આપણને એવું સૂચવે છે કે મહિલા ગમે તેટલી હાઈ પ્રોફાઇલ દેખાતી હોય, સારા ઘરની લાગતી હોય, પરંતુ તે પણ એ ચોર હોઈ શકે છે। વેપારમાં માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ સ્ટાફની સતર્કતા પણ એટલી જ જરૂરી છે, કારણ કે સ્ટાફની સતર્કતાના કારણે જ સ્ટાફને પહેલાં શંકા જાય છે અને તે મેનેજમેન્ટનું ધ્યાન દોરે છે, જેના કારણે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે। એટલે સ્ટાફ પણ એટલો સારો અને સતર્ક હોવો વેપારમાં જરૂરી છે। તમને આ ચોરીની ઘટના અંગે અને મહિલા વિશે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો। ધન્યવાદ।